માળિયા આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડોરી દ્વારા માળિયા મુકામે અલીશાબાગ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અત્યાર સુધીમાં 31 જેટલી બોટલનું કલેક્શન થયેલું છે. અને આ બ્લડનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા માતાઓને બ્લડની જરૂરિયાત હોય ત્યારે અકસ્માતમાં તેમજ અમુક અટકાયતી પગલાંને પહોંચી વળવા માટે કરવામાં આવેલ છે. અને આ કેમ્પનું સફળ બનાવવા માટે માળિયાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર છે. તેમજ અહીં બ્લડ કલેક્શન માટે જીવન પ્રકાશ ફાઉન્ડેશન દ્વારા ખૂબ સહકાર આપેલો છે. આભાર. ડૉક્ટર ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા. આજરોજ આરોગ્ય વિભાગ માળિયા અને માળિયા આગેવાનો દ્વારા માળિયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. કેમ્પમાં લગભગ 31 જેટલી બોટલનું કલેક્શન થયેલું છે. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આકસ્મિક ઊભી થતી બ્લડની જરૂરિયાત, ખાસ કરીને સગર્ભા માતાઓને બ્લડની જરૂરિયાત તથા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડની જરૂરિયાત પૂરી પાડવા માટે આ કેમ્પ કરવામાં આવેલ છે. કેમ્પને સફળ બનાવવા માટે આરોગ્યની ટીમ તથા માળિયા ગામના પદાધિકારી, અધિકારી અને આગેવાનોએ સારી એવી જહેમત ઉઠાવેલ છે.